તો ભાઈ નવી સ્ટાઇલ છે ભાઈ બેસ્ટ પ્રોથી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા તું કેટલા વાગે ઉઠ્યો? 10 વાગી ગયા. બેટી ઉઠો ભાઈ. ગુડ મોર્નિંગ. નીચે પકડો છો શું લેવું છે તારે? તો ફ્રેન્ડ્સ ઘણા ટાઈમથી પ્રોગ્રામ બની રહ્યો હતો પિઝા ખાવાનો, પણ મેળ પડતો નહોતો. મમતાએ પણ લગભગ 1-1.5 વર્ષથી પિઝા નથી ખાધા, એટલે એકદમ વિચાર્યું કે આજે પિઝા ખાતા આવીએ. અને મારી પાસે વાઉચર પણ પડ્યું હતું એક, તો વિચાર્યું કે એમાં જ જતા આવીએ. તો પહેલાં અમે વસ્ત્રાલના પિઝા હટમાં ગયા હતા, તો ત્યાં એસી પણ કામ નહોતું કરતું, એટલે અમે ત્યાંના સ્ટાફને પણ કીધું કે એસી ચાલુ કરો, પણ ત્યાં કોઈ ધ્યાન આપવામાં નહોતું આવતું. એટલે ત્યાંથી અમે પછી નીકળી ગયા અને આ બીજી જગ્યાએ આવ્યા છીએ. અહીંયા પણ બહુ ભીડ છે ઓર્ડર આપવા માટે, લાંબી લાઈન લાગી છે, બધા પિઝા ખાવા માટે જ લાગે છે. આજે આવી ગયા છે. ટોટલ બિલ થઈ ગયું છે 784 રૂપિયા. એમાંથી 500 રૂપિયાનું આપણી જોડે વાઉચર પડ્યું હતું ભાઈ, એટલે કેશ 300 આપે છે. 100 રૂપિયા લેવાના બાકી હતું, તો બધા યાદ કરાવજો, છેલ્લે 100 રૂપિયા લેવાનું, ભૂલી જવાની 100 રૂપિયા. આ જગ્યાએ આવ્યા મેં. ભૂખ લાગી? મને દુખવા માંડ્યું, મને ભૂખ લાગી છે બહુ. હજુ પિઝા આવ્યા નથી, બીજી જગ્યાએ પીલાડા બોલો. આજે પ્લેટ આવી ગઈ છે 10 ને 21 થઈ ગઈ. 21 મિનિટમાં પ્લેટ આવી છે. જો પ્લેટ આવી જોઈએ શું આવે? જો પ્લેટ ખાલી પ્લેટ આવી ગઈ. કોઈ મ્યુઝિક વાગતો નહીં, આપણને ખબર પડે ને આપણને ખબર પડે કે ના પડે શું વાગે, આમ કરીએ. તો પછી ફાઇનલી 10 ને 28 છે, પાણી આવી ગયું છે. પાણી પીવો તો આવી જાઓ. તો ફાઇનલી પિઝા આવી ગયા છે, કોલ્ડ ડ્રિંક આવી ગયું છે, બીજો પિઝા.
છે રાખજે મારા માટે. ભાઈ એમ કહે છે ભાઈ 2 જણા ખાવા માંડ્યા છે મને પૂછતા નહીં. આને ખાઈ લીધું. ત્યાં ખાઈ તો એટલે ગામ ગામ નહીં જોતું. 800 રૂપિયાના પીઝા ખાવામાં 8 મિનિટ ના લાગી. 8 મિનિટમાં તો 800ના પીઝા ઓવર. 10:44 પોણા ગયા આવું છે બધું પડી ગયું ઓવર. Ayan. Ayan, tanda ko ito na. તો ફ્રેન્ડ્સ જેને પીઝા ખાવા જવું હોય તો ત્યાં વસ્ત્રા જતા નહીં કેમ કે એસી નહીં ગભરામણ થશે તમને લોકોને. અને જો વિડીયો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.